નવસારી શહેરમાં વર્ષોથી સેવાકીય કાર્ય કરતા ઉત્કર્ષ મંડળ દ્વારા આજે રાહદારીઓ માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી। ઉનાળો શરૂ થતાં જ દર વર્ષની જેમ નવસારી ખાતે સેવાકીય કાર્ય કરતી ઉત્કર્ષ મંડળ નામની સંસ્થા દ્વારા રાહદારીઓને ગરમીથી થતી રાહત મળે તેવા ઉમદા હેતુથી આજે નવસારી કોર્ટ નજીક આવેલી બાના ક્લબની બહાર ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી। ઉત્કર્ષ મંડળ દ્વારા નવસારી અને આસપાસના વિસ્તારોમાં અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અને લોક ઉપયોગી કાર્યો કરવામાં આવે છે, ત્યારે રસ્તે ચાલતા રાહદારીઓને ભર ઉનાળામાં ઠંડુ પાણી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી ઠંડા પાણીની પરબ આશીર્વાદરૂપ બનશે, કારણ કે હાલમાં બોટલમાં મળતું ઠંડુ પાણી 10 અને 20 રૂપિયા ખર્ચ્યા બાદ મળતું હોય છે। તેવા સમયે સામાન્ય માણસો માટે આ પરબ દ્વારા આપવામાં આવનાર શુદ્ધ અને મીઠું પાણી ખરેખર આશીર્વાદરૂપ બનશે। અમે દર વર્ષે છેલ્લા 5 વર્ષથી 5 તરફથી ચાલુ કરેલું અને ગયા વર્ષે 14 પાણીની પરબ મૂકેલી, ઠંડા પાણીની પરબ। આ વર્ષે પણ આ શરૂઆત થઈ ગઈ છે। દર વર્ષે અમે એપ્રિલના એન્ડમાં ચાલુ કરતા હતા, પણ આ વર્ષે જે ગરમીનો અસહ્ય ગરમી લાગે છે એ માટે જલ્દી આપણે આજે ચાલુ કરી છે અને ધીમે ધીમે અમારી દર વર્ષની જેમ 12 થી 14 ઠંડા પાણીની પરબ શહેરના જુદી જુદી જગ્યાએ મૂકવામાં આવશે અને આ રીતે અમે દર વર્ષે જ કરીએ છીએ। અમારી તો દરેક વિવિધ પ્રવૃત્તિઓમાં આ એક પ્રવૃત્તિ છે અને ખાસ તો આજે જે અમે મૂકી રહ્યા છે એ માતા સાવિત્રીબેન ફૂલે, જેમની આજે પુણ્યતિથિ છે, જેઓ ભારતના પ્રથમ શિક્ષિકા અને સમાજ સેવિકા, એમની યાદમાં આજે ખાસ આ અમે એક મહિલા દિન જ્યારે ઉજવી રહ્યા છે, આખો દેશ જ્યારે મહિલાની એક એમને ખાસ સન્માનની રીતે આ એક પાણીની પરબ અમે ચાલુ કરી છે અને ધીમે ધીમે બધે પાણીની પરબ ચાલુ કરી છે। અમારા મેમ્બરો આમ તો અમારા તો 500 મેમ્બર છે, પણ જે બી પ્રવૃત્તિ હોય ત્યારે કોઈ પણ મેમ્બરો આવી શકે છે, એટલે ઓછામાં ઓછા 15-20 મેમ્બર આવે છે। હમણાં પણ આવી ગયા છે 20-25 મેમ્બર। અને આ અમારી ઉત્કર્ષ મંડળ એવું છે, અમારી કોઈ ફી નથી, અમારી કોઈ જાતની કોઈ પણ બંધન નથી કે આવો જ તમે, સ્વેચ્છાએ બધું કામ ચાલે છે અને અમારા સભ્યો કે અમારા દાતાઓ કે સહયોગીઓને પણ કોઈ જાતની બંધન જેવું રાખ્યું નથી, ફક્ત સ્વેચ્છાએ કામ કરવાનું, સ્વેચ્છાએ મદદ કરવાની અને આ જ રીતે અમે છેલ્લા 7 વર્ષથી વિવિધ પ્રોજેક્ટો ચલાવી રહ્યા છીએ અને આજે પણ આ રીતે અમે શુભ શરૂઆત પાણીની પરબની કરી છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।